અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદમાં જિલ્લા પોલીસ હેડક્વાર્ટરમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સંબોધનમાં હર્ષ સંઘવીએ ગુજરાતની સિદ્ધિઓને વધાવતા કહ્યું કે ગુજરાત આજે નોકરી માંગનાર નહીં પરંતુ નોકરી આપનાર બન્યું છે. વધુમાં જણાવ્યું કે ખંભાતની ખાડી પર આકાર પામેલું ધોલેરા વિશ્વનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા જઈ રહ્યું છે. હર્ષ સંઘવીએ અમદાવાદ ગ્રામ્ય સાણંદ અંગે જણાવ્યું કે પહેલા સાણંદને લોકો ઉજ્જડ જમીન માટે ઓળખતા, પરંતુ આજે તે દેશ દુનિયાનું સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યું છે. આત્મનિર્ભર ભારતમાં તેનું મજબૂત યોગદાન છે. વર્ષ 2027 સુધી તે વિશ્વનું સૌથી મોટું મોટરસાયકલ ઉત્પાદન કેન્દ્ર બનશે. ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં દર વર્ષની જેમ અનોખી રીતે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે. મતદરિયે ધ્વજવંદન કરી રાષ્ટ્રગીતનું ગાન કરાયું. કડકડતી ઠંડી વચ્ચે અને દરિયાના હાડ થીજવતા પવન વચ્ચે તે પાણી વચ્ચે પણ મરીન કમાન્ડો અને શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા અનોખી રીતે દેશપ્રેમ રજૂ કરવામાં આવ્યો. વાવ થરાદમાં નડાબેટ ખાતે BSF દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં BSFના IG અભિષેક પાઠકે ધ્વજવંદન કર્યું. ભારત પાકિસ્તાન બોર્ડર પર દેશભક્તિના નારા લાગ્યા. નડાબેટ બોર્ડર પર 25 ડિસેમ્બર 2026 સુધી BSFના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ, સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરાયું. કાર્યક્રમમાં અમદાવાદ શહેરના ભાજપના ધારાસભ્યો, સાંસદ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને તિરંગાને સલામી આપી. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન કરાયું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રજાસત્તાક પર્વે કહ્યું કે કોંગ્રેસ હંમેશા બંધારણ અને લોકશાહીની રક્ષા માટે લડતી રહેશે. વડોદરામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં 50%થી પણ વધુ કાઉન્સિલર ગેરહાજર રહ્યા. મનપાની ચાલુ ટર્મનો અંતિમ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, જેમાં ગેરહાજર રહેવા મામલે મેયર અને ચેરમેને કાઉન્સિલર પોતાના વિસ્તારમાં હોવાનું જણાવી બચાવ કર્યો. વિવિધ મંદિરો પર પ્રજાસત્તાક પર્વ પર દેશભક્તિના રંગે રંગાયા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ધામમાં પુષ્પપર્ણનો પણ ઉપયોગ કરી મંદિરને ત્રિરંગથી સજાવવામાં આવ્યું. મંદિરમાં વિદ્યમાન સોમેશ્વર દેવને પણ તિરંગા રંગી શણગાર કરવામાં આવ્યો. મંદિર ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન પણ કરવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકાથી પણ રાષ્ટ્રીય પર્વના અનોખા દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં દ્વારકાધીશના મંદિર પર અનોખી જ ધજા લહેરાતી જોવા મળી. 77માં પ્રજાસત્તાક પર્વને લઈ જગત મંદિર પર તિરંગાના રંગની ધજા લહેરાવવામાં આવી. મંદિર અને ભાવિકો દેશભક્તિના રંગે રંગાયેલા નજરે પડ્યા. દેવભૂમિ દ્વારકામાં જગત મંદિરે રજાના દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટી. જગત મંદિર તરફ જતા તમામ માર્ગો પર દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો. દ્વારકાધીશના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતાર લાગી. રવિવારની રજા અને બીજા દિવસે પ્રજાસત્તાક દિવસની રજાના કારણે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો ઉમટ્યા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH